મિત્રો, આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું. હું મારા ઘરની અંદર અમે 3 લોકો રહીએ છીએ, પણ જ્યારેથી ભાભી આવી ત્યારથી અમે 4 લોકો થઈ ગયા. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતા. તે એકદમ ઢીંગલી જેવી લાગતી હતી અને જ્યારે હસતા તો સામે કોઈ પણ હોય તે તેમના દીવાના થઈ જતા. હું ભાભી સાથે ખૂબ જ હસી મજાક કરતો. તે મારા ભાભી હતા એટલે મારો હક પણ હતો. તે પણ મારી સાથે ખૂબ જ મસ્તી કરતા. ક્યારેક ક્યારેક તે મારી સાથે એવું કામ કરી દેતી કે હું વિચાર પર મજબૂર થઈ જતો. તે ખૂબ જ ધ્યાન રાખતા હતા. દિવસે અમારા બંને સિવાય ઘરે કોઈ ન હતો. હું ભાભી પોતો મારતી રહ્યા હોય ત્યાં અને હું નાહીને બહાર આવ્યો. હું મારા રૂમમાં જઈ રહ્યો હતો ત્યાં અચાનક મારો પગ લપસી ગયો અને હું જમીન પર ધડામ દઈને પડ્યો. ભાભી દોડીને આવ્યા અને મને ઊભો કરવા લાગ્યા, પણ તેમની સાથે પણ એવું જ થયું. તેઓ પણ પગ લપસી ગયો અને તે મારી ઉપર પડ્યા. અમે બંને એકબીજાની આંખોમાં ટગર ટગર જોઈ રહ્યા હતા. 7-8 મિનિટ પછી હું ધીમે ધીમે મારા રૂમમાં ગયો. હું મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે શું આ બધું ભાભીએ સારું લાગ્યું છે, પણ તેના હસવાના અંદાજ પરથી લાગી રહ્યું હતું કે તેને પણ સારું લાગ્યું છે. ફરીવાર પોતા મારવા લાગ્યા. મેં જોયું તો ભાભી ધીમે ધીમે હસી રહ્યા હતા. મને પણ ખૂબ જ સારું લાગી રહ્યું હતું. તે ઘટના પછી ભાભીએ મને કંઈક કહ્યું કે ના તેમને કંઈ કહ્યું. થોડી વાર પછી ભાભી મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા કે દેવરજી, તમને કંઈ વાગ્યું તો નથી ને? મેં કહ્યું નહીં ભાભી, મને તો નથી લાગ્યું, પણ તમને બતાવો, તમને તો નથી લાગ્યું ને? તો ભાભી કહેવા લાગ્યા કે વધારે તો નથી લાગ્યું, પણ થોડી કમરમાં મોચ આવી ગઈ છે. મેં જોયું તો ભાભીના હાથમાં બામ હતી. મેં કહ્યું લાવો હું બામ લગાવી દઉં. તો તે શરમાઈને કહ્યું ના પાગલ ના, હું જાતે લગાવીશ. હવે બંને એકબીજાની આંખમાં જોવા લાગ્યા. તેમની આંખોમાં જોઈને મને એવું લાગી રહ્યું હતું કે તે મને શું કહેવા માંગે છે. ત્યારે ભાભી અચાનક બોલ્યા કે બહાર આવ અને જમી લે. હું વિચારી રહ્યો હતો કે ભાભીના મનની અંદર શું ચાલી રહ્યું છે અને તે મારી પાસેથી શું ઈચ્છા રાખે છે. મને ખબર હતી, પરંતુ અમારી બંને વચ્ચે એક સંબંધ હતો અને હું તે સંબંધની મર્યાદા પર પાર કરવા નહોતો માંગતો. મારો મોટો ભાઈ બહાર ગયા હતા અને તેને ગયાને લગભગ 2 મહિના થવા આવ્યા હતા. એટલા માટે ભાભીને પણ વધારે ઉતાવળ થઈ રહી હતી. જ્યારે પણ ભાઈ ઘરે ન રહેતા ત્યારે ભાભી જે સામાન જોઈએ તે હું લાવીને આપતો હતો. એક દિવસ ભાભી બોલ્યા કે દેવજી, મારે થોડો સામાન લેવો છે. તો મેં કહ્યું સારું, તમે મને કહો, હું લઈ આવું છું. તો તે કહેવા લાગી કે તે સામાન મારે પોતે જઈને લાવવો જોઈએ. આટલું કહીને તે શરમાઈ ગઈ અને બોલી કે તું મને તારી ગાડીની ઉપર બજારમાં લઈ જા. હું ભાભીને એક મોટી દુકાનની અંદર લઈ ગયો જ્યાં છોકરીઓ માટે દરેક પ્રકારની વસ્તુઓ મળતી હતી. લગભગ 2 કલાક પછી ભાભી શોપિંગ કરીને તેમને જોઈતી હતું તે અમે ખરીદી કરી અને પછી અમે ઘરે આવી ગયા. ભાભીએ ગાડી પર બેસીને મને ખૂબ જ મજા આવી રહી હતી, જે હું તેમને બતાવી શકતો નથી. મને પહેલી વાર તેમને હળવાનો અહેસાસ થયો. તે સાંજે મારા મોટા ભાઈનો ફોન આવ્યો કે તે ઘરે આવવામાં હજુ થોડો દિવસોની વાર લાગશે. ભાઈની વાત સાંભળીને ભાભીનું મન ઉદાસ થઈ ગયું. મને ખબર હતી કે ભાભીને શું જોઈએ છે, પણ મારા મોટા ભાઈ તે વાત સમજી શકતા ન હતા. મારા મનમાં એક વિચાર આવ્યો કે હું મારા ભાભીને ખુશ કરી દઉં. હું પણ એક માણસ છું અને હું પણ તેને આનંદ કરાવી શકું છું. પરંતુ ભાભી સાથે આ વાત કરતા હું ડરતો હતો અને મને શરમ પણ આવતી હતી, કારણ કે તે મારી વાત સાંભળીને તે મારા વિશે શું વિચારશે. રાતના લગભગ 8 વાગી રહ્યા હતા. મમ્મી જમીને પોતાના રૂમમાં જવા માટે જતા રહ્યા હતા. ભાભી અને હું બિલકુલ એકલા હતા. તે ખૂબ જ પરેશાન લાગી રહ્યા હતા. મેં કહ્યું ભાભી, શું વાત છે? તમે પરેશાન લાગો છો? તો તેમણે કહ્યું કંઈ નહીં, બસ એમાં થોડું ટેન્શન છે. મેં કહ્યું મને બતાવો શું વાત છે. તો તેણે કહ્યું અત્યારે જ્યારે મમ્મી સૂઈ જશે ત્યારે તું મને અગાસી પર મળજે. તારી સાથે મારે જરૂરી વાત કરવી છે. તેની વાત સાંભળીને મને ખૂબ જ સારું લાગ્યું. મેં વિચાર્યું કે મને આનંદ કરવાનું કહેશે. રાત્રે 10 વાગે આજુબાજુ છત પર ગયો. પહેલેથી બેઠા હતા અને તેની પાસે ગયો. તેમણે કહ્યું આવો. હું બેસી ગયો. પછી મેં પૂછ્યું શું વાત છે ભાભી, તમે મને ઉપર કેમ બોલ્યા? તેમણે કહ્યું તારા ભાઈ સાથે મારે સવારે વાત થઈ કે તે કહી રહ્યા હતા કે તેને આવવામાં હજી થોડા દિવસની વાર લાગશે. તેનું કામ હજુ પૂરું નથી થયું. તે તેમના કામ વધારે ધ્યાન આપે છે. મને થોડો સમય કે પ્યાર નથી આપતા. જો મને તે પ્રેમ કરતા હોત તો અત્યારે આવી ગયા હોત. હવે તું જ બતાવ, હું શું કરું? અત્યારે મને હરવા ફરવાનું અને આનંદ કરવાનું મન થાય છે. હું મારી પોતાની જાતને ક્યાં સુધી રોકી શકું? મેં કહ્યું હું કંઈ સમજો નહીં. તે ચૂપ થઈ ગઈ. મેં કહ્યું ભાભી, તમારી વાતનો મને મતલબ સમજાવો. ભાભી બોલી તેનો મતલબ એ છે કે તમે સમજી રહ્યા છો. વાત કરતા કરતા તે બિલકુલ મારી નજીક બેસી ગયા. તેણે કહ્યું સારું, એક વાત જણાવ, તારે કોઈ ગર્લફ્રેન્ડ છે? તો મેં કહ્યું ના નથી. તો તે કહેવા લાગી
જૂઠું ના બોલ. જ્યારે હું તારા જેટલી ઉંમરની હતી ત્યારે મારા 3-4 મિત્રો હતા. તેની વાત સાંભળીને હું ચોંકી ગયો. તો ભાભીએ કહ્યું, આટલો બધો ચોંકી કેમ ગયો? મેં કહ્યું, અરે ભાભી, તમે વાત કંઈક એવી કરી રહ્યા છો. તો ભાભી કહેવા લાગી કે બે તો ફક્ત નામના ફ્રેન્ડ હતા, પણ હું મોહબ્બત તો એક જ સાથે જ કરતી હતી. મેં કહ્યું, તો તેની સાથે લગ્ન કેમ ન કર્યા? ભાભી બોલ્યા, હું તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી, પરંતુ તેણે લગ્ન માટે ના પાડી દીધી. સારું, તું બતાવ, તને કેવી છોકરી પસંદ છે? તો મેં કહ્યું, ભાભી, મને બિલકુલ તમારા જેવી છોકરી પસંદ છે. ભાભી હસવા લાગ્યા. તો હું મને ગર્લફ્રેન્ડ બનાવી દે. મને તેની વાત સાંભળીને જરા પણ વિશ્વાસ ન બેઠો. મેં કહ્યું, ભાભી, તમે જૂઠું બોલો છો. ભાભીએ કહ્યું, ના, તું મને ખૂબ જ આનંદ કરાવવાનો મોકો આપીશ. તેની વાત સાંભળીને હું ખુશ થઈ ગયો. મેં તરત જ હા કરી. તો ભાભી મને કહેવા લાગી, તારે એક વાતનું ધ્યાન રાખવું પડશે. જ્યારે તારા ભાઈ ઘરે આવી જાય ત્યારે તારે મારી સાથે વધારે વાતચીત ન કરવી, નહીંતર તેને તારા ઉપર શક થઈ જશે. મેં કહ્યું, ઠીક છે. હવે ખૂબ જ મોડી રાત થઈ ગઈ હતી. અમે બંને સુવા જતા રહ્યા. સવારે જાગીને જોયું તો મમ્મી બહાર ગયા હતા. મેં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કહ્યું, તું ભાભીનું ધ્યાન રાખજે, હું તારા મામાના ઘરે જાઉં છું, તેમને ત્યાં વાસ્તુ પૂજનનો કાર્યક્રમ જ છે. આટલું કહીને મમ્મી જતા રહ્યા. હવે ઘરમાં હું અને ભાભી બિલકુલ એકલા હતા. હું સોફા પર બેસીને ફોન જોવા લાગ્યો અને ભાભી નહાવા માટે ગયા હતા. થોડી વાર પછી તે બહાર આવ્યા અને પોતાના રૂમમાં જતી રહી. મારી અંદર વાર ત્યાં જતી રહી હતી. પછી ભાભી બહાર આવ્યા અને મારો હાથ પકડીને તેમના રૂમમાં લઈ ગયા. મેં ભાભીને કહ્યું કે હવે તો મને મારા ફ્રેન્ડ બની ગયા છો, એટલે આપણે રમત રમી શકીશું. મારી વાત સાંભળીને મુસ્કરાવા લાગ્યા અને કહ્યું, હા જરૂર, કારણ કે આજની રાત મારી જિંદગીની યાદગાર રાત રહેશે. આવી મજા મને પહેલા ક્યારેય નથી આવી. હવે જ્યારે પણ હું અને ભાભી ફ્રી રહેતા હતા ત્યારે રમત રમતા. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.